નમસ્કાર મિત્રો આજે હું જ્યાં ઊભો છું ને ત્યાં મારો અવાજ ધ્રુજી રહ્યો છે અને મારું હૃદય રડી રહ્યું છે. મિત્રો, આપણે સોશિયલ મીડિયા પર ઇતિહાસની મોટી મોટી વાતો કરીએ છીએ, ગૌરવના ગીતો ગાઈએ છીએ, પણ જ્યારે વાસ્તવિકતા જમીન પર જોવા નીકળીએ ને ત્યારે આવી જીવતી કબર જોવા મળે છે. આ જુઓ, આ એ પાણી છે જેને ક્યારેક પવિત્ર માનવામાં આવતું હતું. આજે આ પાણી ગંધાઈ રહ્યું છે, તેમાં પ્લાસ્ટિકના કચરા તરી રહ્યા છે. આ કોઈ સામાન્ય કૂવો કે ખાડો નથી મિત્રો, આ કચ્છનો એ અમર ઇતિહાસ છે જ્યાં 13મી સદીના મહાન દાનવીર શેઠ ઝઘડુ શાહ અને પરમ સંત દુદા ભગતના ભક્તિભાવના ઝરણા ફૂટ્યા હતા. આજે આ વાવ પોતાના અસ્તિત્વની છેલ્લી લડાઈ લડી રહી છે અને આપણું તંત્ર તથા આપણે લોકશાહીના નાગરિકો આંખો બંધ કરીને બેઠા છીએ. મિત્રો, આ તમે જે પથ્થરો જોઈ રહ્યા છો ને એ 700 વર્ષથી વધુ જૂના છે. જરા આ ચણતર જુઓ, કોઈ સિમેન્ટ નહીં, કોઈ આધુનિક ટેકનોલોજી નહીં. પથ્થર પર પથ્થર ગોઠવીને ઇન્ટરલોકિંગ શૈલીથી આ આખી વાવ ઊભી કરવામાં આવી છે. જે સ્થાપત્યને જોવા માટે દુનિયાભરના આર્કિટેક્ટ અહીં આવવા જોઈએ તેને આપણે કચરાપેટી બનાવી દીધી છે. આ જુઓ, દિવાલોની અંદર ઝાડના મૂળિયા ઘૂસી ગયા છે. પથ્થરો પોતાની જગ્યા છોડી રહ્યા છે. કોઈ પણ દિવસે આ આખું સ્થાપત્ય જમીનદોસ્ત થઈ જશે. જ્યારે આ પથ્થરો નીચે પડશે ને ત્યારે માત્ર પથ્થરો નહીં પડે, આપણો ઐતિહાસિક વારસો હંમેશા માટે દટાઈ જશે. આ પથ્થરો જાણે ચીસો પાડીને આપણી સંસ્કૃતિને પૂછી રહ્યા છે કે અમારો ગુનો શું હતો? શું એ જ કે અમે તમને સદીઓ સુધી પાણી આપ્યું અને ઇતિહાસને સાચવી રાખ્યો? મિત્રો, આ એ જ પવિત્ર જગ્યા છે જ્યાં ઝઘડુ શાહ શેઠે હાર માની લીધી ત્યારે સંત દુદા ભગતે પોતાના પવિત્ર હાથોથી અહીં પાણીના ઝરણા પ્રગટાવ્યા હતા. આ વાવ સામાજિક સમરસતાનું પ્રતીક છે. આ એ જ જગ્યા છે જ્યાં જ્ઞાતિવાદના ભેદભાવ ભૂલીને માનવતા જીતી હતી. પણ આજે આપણે આ મહાન સંતના નામને, આ વારસાને એટલી હીન અવસ્થામાં મૂકી દીધો છે. આપણે કરોડો રૂપિયા ખર્ચીને પ્રવાસન ધામો બનાવીએ છીએ, પણ જે સાચો અને જીવંત ઇતિહાસ આપણી નજર સામે છે તેને બચાવવા માટે આપણે બે સરકારી કર્મચારી કે થોડોય પણ ફંડ નથી. આનાથી મોટું દુઃખ બીજું શું હોઈ શકે? મિત્રો, મારી ટકોર સીધી પુરાતત્વ વિભાગને છે, સ્થાનિક પ્રશાસન અને અહીંના નેતાઓને છે. સાહેબ, એર કન્ડિશન ઓફિસોમાંથી બહાર નીકળો અને ક્યારેક આ ધરોહરની મુલાકાત લો. જો આ વાવ વિદેશમાં હોત ને તો આના પર ટિકિટો અપાતી હોત, આને મ્યુઝિયમ જાહેર કરાયું હોત અને આખી દુનિયા આની કળા જોવા આવતી હોત. પણ અહીં આ વાવ ગરીબ અનાથ બાળકની જેમ રડી રહી છે. અને માત્ર સરકાર જ કેમ, આપણે સ્થાનિક લોકો પણ એટલા જ જવાબદાર છીએ. અહીં આવીને કચરો ફેંકનારા, ગુટકાની પિચકારીઓ મારનારા અને ઇતિહાસની મજાક ઉડાડનારા લોકો, જરા વિચારજો. જો આપણી આવનારી પેઢી આપણને પૂછશે કે અમારો ઇતિહાસ ક્યાં છે, તો શું આપણે તેમને ફોટા બતાવીશું કે કહીશું અમે તેને કચરામાં રોળી નાખ્યો છે? મિત્રો, હું આ વિડીયો માત્ર વ્યૂઝ મેળવવા માટે નથી બનાવી રહ્યો. આ મારો આક્રોશ છે, આ મારું દુઃખ છે. જો તમારામાં થોડી પણ સંવેદનશીલતા હોય ને તો આ વિડીયોને એટલો શેર કરજો કે અવાજ ગાંધીનગર અને દિલ્હી સુધી પહોંચે. આ વાવનું નવીનીકરણ થવું જ જોઈએ, આની સફાઈ થવી જ જોઈએ. તો ચાલો સાથે મળીએ આ ઇતિહાસને મરતો બચાવીએ. મિત્રો, દુદા ભગતની વાત કરીએ તો જેઓ ઇતિહાસમાં દુદા મેઘવાર તરીકે પણ આદરપૂર્વક ઓળખાય છે. એ 13મી સદીના ગુજરાત અને ખાસ કરીને કચ્છના ભક્તિ આંદોલનના એક ખૂબ જ પ્રભાવશાળી અને પરમ પવિત્ર સંત હતા. તેમનો ઇતિહાસ સામાજિક સમરસતા, સાચી ભક્તિ
અને પરોપકારનું એક અજોડ ઉદાહરણ છે. તેમનો ઇતિહાસ કચ્છની પ્રાચીન નગરી ભદ્રાવતી, જે આજે ભદ્રેશ્વર તરીકે ઓળખાય છે, એ ભદ્રેશ્વર સાથે જોડાયેલો છે. તેઓ કબીર પંથ અને સનાતન પરંપરાના રંગે રંગાયેલા હતા. તેઓ વ્યવસાયે વણકર હતા, પરંતુ તેમની ભક્તિ એટલી ઉચ્ચ કોટીની હતી કે પરમાત્મા હંમેશા તેમની ભક્તિના વશમાં રહેતા હતા. તેઓ ભગવાનની આરાધનાની સાથે સાથે માનવ સેવાને જ સાચો ધર્મ માનતા હતા. મિત્રો, એ સમયમાં સમાજમાં જ્ઞાતિવાદ અને ઊંચ નીચના ભેદભાવો ખૂબ જ વધારે હતા, પરંતુ શેઠ ઝઘડુશા ખૂબ જ જ્ઞાની અને ઉદાર દિલના હતા. તેમણે દુદા ભગતની અંદરની પવિત્રતા અને સાચી ભક્તિને ઓળખી લીધી હતી. ઝઘડુશા શેઠ અબજોપતિ હોવા છતાં તેઓ દુદા ભગતને પોતાના પરમ મિત્ર, હિતચિંતક અને ગુરુતુલ્ય આદર આપતા હતા. આ સંબંધ એ વાતનું પ્રતીક છે કે ઈશ્વરના દરબારમાં પૈસો કે જ્ઞાતિ નહીં, માત્ર સાચો ભાવ જ જોવાય છે. મિત્રો, દુદા ભગતનો સૌથી મોટો ઇતિહાસ આ વાવ સાથે જ જોડાયેલો છે. 13મી સદીમાં કચ્છમાં પાણીની ભારે અછત રહેતી. લોકોના કલ્યાણ માટે શેઠ ઝઘડુશાએ ભદ્રેશ્વરમાં એક ભવ્ય વાવનું નિર્માણ શરૂ કરાવ્યું હતું. અને એવું કહેવાય છે કે વાવનું ઘણું ઊંડું ખોદકામ કરવા છતાં પણ પાણીના ઝરણા ફૂટતા નહોતા અને કરેલું ચણતર વારંવાર ધસી પડતું હતું. પ્રશાસન અને કારીગરો હારી ગયા હતા. ત્યારે ઝઘડુશા શેઠ સંત દુદા ભગતના શરણે ગયા અને તેમને વાવની જગ્યાએ પધારવા વિનંતી કરી. સંત દુદા ભગતે ત્યાં આવીને પોતાના પવિત્ર હાથે પૂજન કર્યું અને ઈશ્વરને આરાધના કરી. તેમના પગલાં પડતાની સાથે જ એ વાવમાં અખૂટ અને મીઠા પાણીના ઝરણા ફૂટી નીકળ્યા. ઝઘડુશા શેઠે આ ચમત્કાર અને ભગતના આદર રૂપે એ વાવનું નામ દુદા ભગતની વાવ રાખ્યું. આ વાવ હિન્દુ જૈન શિલ્પકળાની પ્રાચીન સ્થાપત્ય શૈલીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. તે કોઈપણ પ્રકારના આધુનિક સિમેન્ટ કે ગારા વિના માત્ર વિરાટ પથ્થરોને એકબીજામાં લોક કરીને બનાવવામાં આવી છે. 700 વર્ષથી વધુ સમય થવા છતાં આ વાવ આજે પણ ઊભી છે. કમનસીબે આજે આ મહાન ધરોહર યોગ્ય જાળવણીના અભાવે જર્જરિત અને ખરાબ હાલતમાં જોવા મળે છે, જેના પરથી ઇતિહાસ પ્રેમીઓ અને તંત્ર અને સમાજની ઉદાસીનતા સામે અવાજ ઉઠાવી રહ્યા છે. મિત્રો, સંત શ્રી દુદા ભગતના જીવનનો ઇતિહાસ આપણને શીખવે છે કે સાચી ભક્તિ માણસને અંદરથી અમીર બનાવે છે. ઝઘડુશા જેવા અબજોપતિ વ્યાપારી પણ સંત દુદા ભગતના ચરણોમાં શીશ ઝુકાવતા, જે સાબિત કરે છે કે સંતો ક્યારેય કોઈ એક જ્ઞાતિના નથી હોતા. તેઓ સમગ્ર માનવજાતના કલ્યાણ માટે અવતરે છે. તો મિત્રો, આ વિડીયો તમને સારું લાગ્યો હોય તો શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો. જય માતાજી.